જો આવી રીતે અહીંયા છે ને વાયરોથી બધું પેક કરેલું હોય એટલે અહીંયા હુક કરીને આવી રીતે સ્ટેન્ડ લગાવીને આ ઇલેક્ટ્રિક ફેન્સ કહેવાય. આ એન્ડ સુધી આવી રીતે રીલને લઈ જશે, પછી સ્ટેન્ડ બધા લગાવશે. બહુ લોંગ પેડકો હોય અહીંયા. રીલને હવે ટાઈટ કરી દીધું. અહીંયા આપી દેવાનું આમ, પછી આમ આપી દેવાનું પાવરમાં. અને સ્ટેન્ડ પછી લગાવવાનું છે. ફેન્સના બધા સ્ટેન્ડ લગાવી દઈશું. જો ગાઈસ આવી રીતે સ્ટેન્ડ લગાવવાનું અહીંયા. આ છે ને ઇલેક્ટ્રિક ફેન્સ હોય, અને કાઉ ટચ કરે ને તો કરંટ આવે એટલે આગળ નીકળી ના જાય એ લોકો, એટલે એવી રીતની પ્રોસેસ હોય અહીંયા. જો પેલા ભાઈ લગાવી રહ્યા છે સ્ટેન્ડ. તો ગાઈસ એમને જે ખાવાનું આપ્યું હતું એ લોકોને, એ પેડકમાં ખાવાનું ફિનિશ થઈ ગયું છે એમનું ઘાસ. તો હવે એ લોકોને સેકન્ડ બ્રેક આપશે, એટલે બીજી બ્રેક આપશે. એટલે જો આમાં બધું ઘાસ છે, અને પેલા સામે પેલા ભાઈએ બ્રેક રીલ મારી દીધું છે, તો એ બધી કાઉ અહીંયા આવી જશે. અને તમે જોજો કેવી બધી ગાયો દોડે છે. મારા સનને કાઉ જોવાને બહુ ગમે, પણ એને બીક બી લાગે છે. એના ડેડી લઈ જાય છે પણ એ ના કરે છે. એને જોવી તો હોય પણ બીક બી લાગે. જેવો અવાજ કાઢે ને હું કરીને, એટલે એ લોકો એને બીક લાગે છે. બધી ગાયો ભૂખી થઈ છે, એટલે વેટ કરી રહી છે કે ક્યારે અમને સેકન્ડ બ્રેકમાં લઈ જાય તો અમે ફટાફટ ખાઈએ. તમે જોઈ રહ્યા છો, જો બધી ગાયો કેવી દોડે છે ફટાફટ. સી જો રીલ વાઇન્ડ કર્યું કહેવાય, એટલે એટલાથી બ્રેક ફિનિશ થઈ જાય એ લોકોને. ગાઈસ હવે લોકોને બેક ફેન્સ કરવાની છે, એટલે અહીંયાથી બધી ગાયો નીકળી ગઈ છે. આ લાસ્ટ રહી ગઈ હતી તો એમને પુશ કરવા આવ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. જો આ ભાઈ છે ને બેક ફેન્સ લગાવી રહ્યા છે, એ ફેન્સ લગાવી દેશે પછી એ ગાયો છે ને બધી આ બાજુ નહીં આવે. હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો કે કાવના બચ્ચા એ એક પેડકમાં છે, તો એમને મૂવ કરવાના છે, તો બીજા પેડકમાં મૂકવાના છે. તો અમે તમને બતાવીએ કે કેવી રીતે થાય, કેવી રીતે આ લોકો ફાર્મિંગમાં રહીને કેવી રીતની બધી પ્રોસેસ હોય એ તમને બતાવશે આગળના વિડીયોમાં. એટલે તમે બન્યા રહેજો આગળના વિડીયોમાં. ગાઈસ અહીંયા છે ને આવી રીતે ગેટ હોય, એમાં તમે જો આવી રીતે એ લોકો પાવર લગાવેલું હોય ગેટમાં બી, તો ગાયો બહાર ના નીકળી શકે, કારણ કે એ ટચ કરે તો એમને કરંટ આવે. એટલે ગાયો અહીંયા ગેટ આગળ આવીને ઊભી જ ના રહે. જ્યારે એ લોકો લેવા આવે અને ગેટ ઓપન કરે ત્યારે ગાયો બહાર આવી શકે. ગાઈસ સામે છે ને અમારું ઘર દેખાય છે. જો ગાઈસ એ લોકોએ છે ને ફેન્સ મારેલી છે, એ હવે બાઇન્ડ કરશે. એટલે જે પાછળના બચ્ચા દેખાય એ બધા આ પેડકમાં આવી જશે, એટલે એ લોકોને બી ખાવાનું મળી જશે. અહીંયાથી મારા હસબન્ડ સ્ટેન્ડ લેતા જાય છે. હવે આગળ જે ભાઈ ઊભા છે એ ફેન્સ બાઇન્ડ કરતા કરતા આગળ આવશે. આજે કાપ
બહુ મજા આવી ગઈ છે આજે. જો બધું બતાવી છે અમને. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમને બી ફાર્મિંગ વિશે બીજું કંઈ જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો. અને તમને બી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ બી મને કોમેન્ટમાં જણાવજો. અને બીજું કે કેવી રીતે કાઉનું મિલ્કિંગ થાય અહીંયા ન્યૂઝીલેન્ડમાં એ તમને આગળના વિડીયોમાં અમે આગળ બ્લોગ બનાવીશું, એમાં તમને બતાવીશું. તો તમે જોજો, જરૂરથી જોજો એ વિડીયો. એ જોવા જેવો છે. ગાઈસ હવે બધું કામ પતી ગયું છે. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અમારું ઘર આવી ગયું છે. બાય બાય ગાઈસ, મળીશું બીજા બ્લોગમાં.